આજે તો તરબૂચનું જ્યુસ બનાવવાનું છે. મજા આવી ને? કેરી, તરબૂચ અને દ્રાક્ષ આ એવા 3 ફળ છે લગભગ બધાને ભાવતા હોય છે. તો મિત્રો અત્યારે ઉનાળાની સિઝન છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં તરબૂચ, કેરી અને દ્રાક્ષ મળતું હોય છે. તો અત્યારે અમે તરબૂચની વાડી આવ્યા છે અને તરબૂચ ઉતારવાનું કામ ચાલુ છે. તો આપણે તાજા તરબૂચ ખાવાના છે અને આપણે ઘેરે પણ લઈ જવાના છે, કારણ કે ઘેરે આપણે ગોલું, નીલકંઠ ને જયવર્ધન ને બધા તરબૂચની વાટ જોવે છે. હું એને ક્યાં આવ્યો છું કે તરબૂચ લેવા જાઉં છું. તો આપણે ઝાઝા બધા તરબૂચ ત્યાં પણ લઈ જવાના છે અને અહીંયા પણ ખાવાના છે. અત્યારે વાડીમાંથી તરબૂચ ઉતારવાનું કામ છે અને જો તોડીને અહીંયા લાવે છે અને કેવા સરસ મજાના મોટા મોટા તરબૂચ છે જો. અને તમે જોઈ શકો છો જો અહીંથી તરબૂચ તોડી લાવે છે. તો આપણે વાડીમાં જઈએ અને જોઈ અને તરબૂચનો જો અત્યારે એટલો ઢગલો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ છે તરબૂચનું ખેતર અને તરબૂચ તોડીને જો અહીં ઢગલા કર્યા છે. હવે અહીંથી ખેતરની બહાર કાઢે છે અને સામે વડલો છે ત્યાં લઈ જાય છે. તમે જોઈ શકો છો તો આ સરસ અને તાજા તરબૂચ છે. આમ તો ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય એટલે ઉનાળો લગભગ ઘણા લોકોને પસંદ ન હોય, પણ ઉનાળાની સિઝનમાં તરબૂચ, દ્રાક્ષ અને કેરી જેવા ફ્રૂટો ખાવાની મજા આવે. આ 3 ફ્રૂટ લગભગ તમામ લોકોને ભાવતા જ હોય છે અને અત્યારે હું આવ્યો છું તરબૂચની વાડીમાં અને અત્યારે તરબૂચ તોડવાનું કામ ચાલુ છે. હાથમાં પણ નથી આવતા એવો જો આવા તરબૂચ છે અને જોઈને મોઢામાં પાણી આવી ગયું તો કોમેન્ટ કરીશું. તો થોડી વારમાં આપણે તરબૂચ ખાવાના છે આમ વડલા નીચે જઈને, અને ખાસ કરીને વાડીએ આવા તાજા તરબૂચ ખાવાની તો મજા જ અલગ છે. તો જોઈ શકો છો કવડું તરબૂચ છે, લગભગ 5 કિલોનું હોય છે. તો આપણે સરસ મજાનું મોટું તરબૂચ લઈ લીધું છે અને 5 કિલોનું તરબૂચ છે. તો આપણે આ તરબૂચ ખાવાનું છે અને કેવું નીકળે તમને બતાવું. તમને જોઈને મોઢામાં પાણી આવી જાય છે, અમને તો આવે જ છે, તમને પણ આવી જતું છે. એક નંબર તરબૂચ છે તો એકદમ મસ્ત પાકેલું તાજું. એક નંબર. ધરાઈ ગયા ને એટલા તરબૂચ ખાધું છે, આખું ખૂટ્યું નહીં, કારણ કે 5-6 કિલોનું તરબૂચ હતું ને હવે આપણે વડલે વહી જાય. તમે જોઈ શકો છો આ તરબૂચ તોડીને આ રીતના ઢગલા કર્યા છે અને હવે અહીંથી આ સામે વડલો દેખાય ને ત્યાં બધા તરબૂચ લઈ જવાના છે અને કાકાની જો તરબૂચ બધા વડલે લઈ જાય છે અને તમે તરબૂચ જોઈ શકો છો. તરબૂચની ખેતી કરવી એટલી પણ આસાન નથી, કારણ કે આને તોડી અને બધા શેઢે લઈ જવા, એટલું બધું વજન ઉચકાવી બધા બહાર કાઢવા, તો ઘણી બધી મહેનતનું કામ છે.
વાડીમાંથી તરબૂચ તોડીને જો અહીંયા આવડો મોટો ઢગલો કર્યો છે, તરબૂચ લાવે છે. એકદમ તાજા તરબૂચ જોવો તમે, કેવડા છે, સરસ મજાનું. ઊંસું નથી થતો એક આતે. આપણે તરબૂચ ખાવા ઘેરે લઈ જવાના છે, તો જુઓ આ થેલીમાં જેટલા હમાય ને એટલા તરબૂચ લઈ જવાના છે. છોકરા ભલે પછી ખાતા. 40 કિલો તરબૂચ થયા છે, તો આપણે 40 કિલો ઘેરે લઈ જવાના છે અને અહીંયા પણ ખાવાના છે. અને હવે તરબૂચનો ઢગલો જો કવડો થઈ ગયો છે અને હજે ખેતરમાંથી આવે જ છે. હજે તો આ બધું આ જગ્યા બધાની આખી ભરાઈ જાય એટલે તરબૂચ ભેગા થાય. તો કેટલા બધા તરબૂચ લઈ જાય છે. 2 મણ આમાં છે, 2 મણ આ ઠેલીમાં છે, 20 કિલો આવડા આ છે. કેટલા છે તરબૂચ લીધા છે અને હવે ઘેરે લઈ જવાના છે અને બધા છોકરાને ખવડાવવાના છે. અને આ જો તરબૂચનો ઢગલો જો કેટલો બધો તરબૂચ છે. અને આ ભાઈ એના માલિક છે. તરબૂચ જોઈને ગોલું જયવર્ધન ને બધા રાજી થઈ ગયા છે. તો એને મજા આવી ગઈ. તો હવે આપણે તરબૂચ ખાવાનું છે. જો બધા રાજી થઈ ગયા છે તરબૂચ ભાળીને. જો બધાને ખાવા છે, પસાડતા નહીં, ફાટી જાય. અને જો બધાને મજા આવી ગઈ છે. જો એટલા તરબૂચ લાવ્યા છે ને આ 40 કિલો તરબૂચ છે. તો આ બધા ખાઈ જવાના છે. અને ગોલું ને નીલકંઠ ને મજા આવી ગઈ. જો હું આવી ગયો, તરબૂચ આવી ગયું, તરબૂચ. તરબૂચ કટિંગ થાય છે અને બધા છોકરાને ખાવાની મજા આવે. તો ખાઈને ભૂકા કાઢી નાખવાના છે. કા લે લે મણો ખાવા. આવી મજા. હવે તરબૂચ કટિંગ થઈ ગયું છે, એમાં જલજીરા નાખવાની છે એટલે થોડું ખાટું મીઠું મજા આવે. મજા આવી ના? બહુ આવ્યું. આઠ થી 9 કિલો કટિંગ કર્યું હતું તો બધા ધરાઈ ગયા છે. હવે આને મૂકી દેવાના છે અને પછી પાછું આપણે આનું જ્યુસ બનાવવાનું છે કાલે અથવા સાંજે. અને જ્યુસ બનાવીને બધાને પાવાનું છે. તો અત્યારે બધા ધરાઈ ગયા છે. અને જે આ સાલ નીકળે ને તરબૂચની એ આપણે ગાયને ખવડાવવાની છે. હાલો હાલો ગાયોને ખવડાવવાનું છે. બોલો ઓલી ગાને ખવડાવી દે. લાય મેં પહેલા
નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો, કાલે આપણે એક તરબૂચની વાડીએ ગયા હતા અને વાડીમાંથી તાજા તરબૂચ લાવ્યા હતા. 50 કિલો તરબૂચ લાવ્યા હતા. કાલે તો કટિંગ કરીને બધાને બાળકોને ખવડાવ્યું. આજે તો તરબૂચનું જ્યુસ બનાવવાનું છે. એકદમ ઠંડુ અને સ્વાદિષ્ટ મજા આવે ને એવું તરબૂચનું જ્યુસ બનાવવાનું છે અને બધા બાળકોને પાવાનું છે. અને અમારા નીલકંઠ ને ગોલુની નિશાળે ગયેલા છે, આગળ થોડી વારમાં આવતા થશે. એ આવે ત્યાં આપણે તરબૂચનું જ્યુસ બનાવી નાખ્યું. એકદમ સરસ તરબૂચ નીકળ્યું છે. જ્યુસ પણ એકદમ મસ્ત બનશે, કારણ કે એકદમ તાજા તરબૂચ છે અને પાકેલા પણ બરાબરના એકદમ મસ્ત છે. નકર દુકાને લાવવામાં તો કેટલા 15 દિવસથી પડ્યા હોય, પણ આપણે કાલે ખેતરથી લાવ્યા હતા અને સારા ગોતીને જ લાવ્યા હતા. પણ પહેલાં આપણે આને મિક્સરમાં કાઢી નાખવી, આનો રસ બનાવી નાખવી, જ્યુસ બનાવી નાખવી. તરબૂચમાં મિક્સ કરવાના છે તકમરિયા. તો આપણે સવારના પલાળી દીધા હતા, પલાળીને એકદમ મસ્ત થઈ ગયા છે. જલજીરા નાખવાની છે, પછી ચાટ મસાલા નાખવાનો છે અને ખાંડ નાખવાની છે અને બરફ નાખવાની છે અને ઠંડુ શરબત બનાવવાનું છે. અને હવે બધા આવી ગયા છે, જો નિશાળેથી આવી ગયા છે. આ છે તકમરિયા. બધું ડૂબકી ખાઈ ગયું. ટાઢું લાગ્યો. શરબત એકદમ મસ્ત અને ઠંડુ બની ગયું છે અને ઉપર આપણે થોડીક તરબૂચની કટકી નાખી દેવું, એટલે પીવા સાથે થોડી ખાવાની પણ મજા આવે. મજા આવી ને? તરબૂચ આડાવી છે.